Hello students, welcome back in my channel Cloud Computing and Data Center. Today we'll learn about the 5G, that is the fifth generations in the unit number 6, emerging technologies with the cloud computing. Okay, let's start our topic. Fifth generation. Fifth 5G is a mobile network. We can say that it's a new global wireless standard. એ બધા જનરેશન પછીનું જે આવ્યું છે દેટ ઇઝ અ ફિફ્થ જનરેશન, રાઈટ? એને તમે એમ પણ કહી શકો કે વર્ચ્યુઅલિટી કોઈ પર્સનની સાથે મતલબ કમ્યુનિકેશન્સ કરવું હોય, કોઈ મશીન થ્રુ, કોઈ ઓબ્જેક્ટ થ્રુ, કોઈ ડિવાઇસ થ્રુ, તો વી કેન ઇઝીલી કનેક્ટ in the 5th generations, right? Because in the 5G we get the higher peak data speeds, we can get the high speed data. Also we can say that having the low latency, કોઈ તમે ડેટા ટ્રાન્સફર કરો છો તો કોઈ you cannot wait for a long period of time. It also having the more reliability, massive network capacity, more number of resources they can access in the single moment, increasing availability, we can also say, and uniform in the user experience for the all networks, right? So in the 5G generally it's more empowered for the new experience, and we can say it is a more useful for the industry and the all the machineries and etc. Okay, now we'll see the generations, all the history of the generations. In the first generations we can say, just a minute. Sorry for the delay, extremely sorry for that. Okay, we can see here in the fifth generations. First of all, we'll see the 1G. 1G આપણે ફર્સ્ટ જનરેશન્સ કહીએ છીએ, અને કે 1980ના યર્સમાં આવ્યું હતું કે જ્યાં આપણે ખાલી એનાલોગ ડિવાઇસ એટલે કે એનાલોગ વોઇસ જે આપણે ટ્રાન્સફર કરીએ છીએ, we can deliver the data in the analog voice. 2G છે 19 લેટર ઓન જનરેશન્સમાં આવ્યું, તો 2G છે 1990ની અંદર. તો એની અંદર શું હતું કે આની અંદર જે આપણે ડેટા ડિલિવર કરીએ છીએ એ કેની અંદર કરીએ છીએ, ડિજિટલ વોઇસની અંદર. તો એ કઈ ટેકનોલોજી યુઝ કરી છે, દેટ ઇઝ અ CDMA. CDMA શું છે? કેરિયર ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. આની અંદર જે આપણે સ્પીચ કરીએ છીએ એ ડિજિટલી ટ્રાન્સફર કરીએ છીએ, રાઈટ? બીજી વસ્તુ આપણે એમ પણ કહી શકીએ કે ઇટ્સ અલાઉ ધ મલ્ટિપલ સિગ્નલ ટુ શેર ઇન અ સિંગલ ટ્રાન્સમીટર. મલ્ટિપલ સિગ્નલ્સ હોય એ બધા જ એક જ ટ્રાન્સમીટરમાં આપણે સેન્ડ કરવું હોય એક જ ચેનલની થ્રુ, તો એ CDMA થ્રુ ટેકનોલોજીસ થ્રુ આપણે ડિજિટલી ટ્રાન્સફર કરી શકતા હતા, રાઈટ? ઇન ધ થર્ડ જનરેશન્સ એટલે કે અર્લી ઓફ ધ 2000ની આજુબાજુમાં આવ્યું કે એની અંદર આપણે મોબાઈલ ડેટા છે એ ટ્રાન્સફર કરી શકતા હતા. વી કેન ટ્રાન્સફર ઇન ધ મોબાઈલ ડેટા. એની ટેકનોલોજી CDMA, દેટ ઇઝ અ 2000 કરીને એની ટેકનોલોજીનું નામ હતું. એનું સેમ પણ થોડુંક 2G કરતાં ફાસ્ટ આપણે એક્સેસ કરી શકીએ એ બેઝ ઉપર હતું, અને મોર નેટવર્ક્સની કેપેસિટી જે હોય એ થોડીક આપણને મળતી તે. નેક્સ્ટ જનરેશન્સ દેટ ઇઝ ધ ફોર્થ જનરેશન્સ, વી કેન સે ઇન ધ 2010ની આજુબાજુ આવ્યું. એની અંદર આપણને ખ્યાલ છે LTE. You can search what is the LTE, right? LTE તો એ જે આપણું મોબાઈલ એરા આપણે કહી શકીએ કે બેઝડ ઓન અ બ્રોડબેન્ડ. આપણે નામ ઘણીવાર સાંભળ્યું હશે બ્રોડબેન્ડ. તો એ શું છે? હાઈ સ્પીડ ડેટા આપણને મળે છે. હાઈ સ્પીડ ડેટા હોય કે ઇન્ટરનેટ કમ્યુનિકેશન્સ તમે જે કરો છો તો એ ટ્રાન્સમિટ શું કરે છે? જનરલી ડેટા હોય કે પછી આપણો વોઇસ હોય કે વિડીયો હોય, કંઈ પણ ડેટા તમારે લોંગ ડિસ્ટન્સમાં શેર કરવું હોય, ટ્રાન્સફર કરવું હોય તો થ્રુ બ્રોડબેન્ડ આપણે કરી શકીએ છીએ, રાઈટ? અને આપણે એવું પણ કહી શકીએ ઇટ ઓલવેઝ કનેક્ટેડ. વી કેન નોટ હેવ ટુ પરફોર્મ એઝ અ ડાયલ અપ. આપણને ખ્યાલ છે જૂના ફોન કેવા તો ડાયલ કરતા 1 2 3 4 5 6 આપણે ડાયલ કરી અને તમે કમ્યુનિકેશન સ્ટાર્ટ કરતા હતા. અહીંયા એવું નથી, કોન્સ્ટન્ટ કનેક્શન્સમાં જ હોય છે, દેટ ઇઝ ધ
4G. Clear all of you what is the 1G, what is the 2G, what is the 3G and the 4G. Now we'll see in the depth what is the 5G. 5G we can say it's a bigger capacity, uniformly work કરે છે, more capable of for એર ઇન્ટરફેસ, એટલે તમે જે કમ્યુનિકેશન્સ કરો છો, જે એની ડિઝાઇન થઈ છે, જેની કેપેસિટી નેટવર્કની એક્સપાન્ડ થઈ છે, રાઈટ, એ બધી જ વસ્તુ તમે જે રિસોર્સિસ યુઝ કરે છે ઇન્ક્રીઝ મેનરમાં છે, અને કંઈ પણ તમે ડિપ્લોય કરો કે ડિલિવર કરો, બધી જ સર્વિસીસ 5Gની અંદર આપણે ઇઝીલી કરી શકીએ છીએ. મેઇન વસ્તુ આપણને લેટન્સી છે એ લો છે, રિલાયબિલિટી આપણને મળે છે, મોર નંબર ઓફ યુઝર છે એ યુઝ કરી શકીએ છીએ, એની સ્પીડ છે એ આપણને હાઈ મળે છે. એક્સપાન્ડ કરવું હોય કંઈ પણ વસ્તુ તો આપણે 5G ઇઝીલી કરી શકીએ છીએ. જનરલી આપણે કોઈ ઇન્ડસ્ટ્રીમાં, કોઈ ટ્રાન્સપોર્ટેશન્સમાં, કોઈ રિમોટલી હેલ્થકેર હોય ત્યાં પણ, કે એગ્રીકલ્ચરમાં, કે ડિજિટલી કોઈ લોજિસ્ટિક હોય, કે કોઈ રિયાલિટી મેનરમાં તમારે કોઈ કમ્યુનિકેશન્સ ડિવાઇસની સાથે કરવું હોય તો આપણે 5G થ્રુ કરી શકીએ છીએ. ઓકે, નાવ વિલ સી મોર ઇન ધ 5G. Okay, why 5G is better than 4G or any other generations? આપણે બેટર શું કામે છે એ વસ્તુ આપણે સમજીએ. સિમ્પલ ભાષામાં પહેલાં આપણે કહીએ કે ફાસ્ટર છે, બધાને ખબર છે. મોર નંબર ઓફ કેપેસિટી હોલ્ડ કરે છે એ 4G કરતાં બી આપણને ખબર છે. લોઅર લેટન્સી કે જ્યાં આપણને વેઇટ કરવાનું નથી આવતું એ પણ આપણને ખબર છે. યુનિફાઈડ પ્લેટફોર્મ આપણને પ્રોવાઈડ કરે છે, અને એનું જે સ્પેક્ટ્રમ, જે ડેટા ટ્રાન્સફર કરે છે એનું જે સ્પેક્ટ્રમ છે એ પણ બેટર કન્ડિશન્સમાં, બેટર યુટિલાઇઝેશન્સ કે બેટર યુઝીસથી આપણને 4G થ્રુ આપણને, મતલબ એના કરતાં વધારે આપણને મળે છે. થોડું આપણે ડિટેલમાં હવે સમજીએ કે યુનિફોર્મ એટલે શું, કે 4G છે એ જે યુઝ કરે છે બ્રોડબેન્ડ, તો એમાં શું થતું હતું કે એની અંદર યુનિફાઈડ નહોતું. એના મોર નંબર ઓફ પ્લેટફોર્મ્સ છે એ તમારે મોબાઈલ બ્રોડબેન્ડની અંદર એટલા બધા એક્સપિરિયન્સ થતા હતા કે એટલું એ એલિવેટ નહોતું કરી શકતું, કેપેબલી એટલું નહોતું. એટલા માટે કોઈ નવી સર્વિસીસને, કોઈ ક્રિટિકલ કમ્યુનિકેશન્સ કરવું હોય કે IoT બેઝના તમારે કોઈ રિસોર્સિસમાં યુઝ કરવું, તે ઇઝીલી આપણે નહોતા કરી શકતા. તો 5Gની અંદર આપણે કોઈ નેટિવલી એપ્લિકેશન્સ કોઈ યુઝ કરવી હોય, જે આપણે સ્પેક્ટ્રમ ટાઈપ કે લાઇસન્સવાળી, અનલાઇસન્સ હોય, કે એ કોઈ શેર્ડ મેનરમાં હોય, કોઈ બેન્ડવિડ્થ તમારી હાઈ છે, લો છે, બધી જ વસ્તુ વાઇડ રેન્જ ઓફ સ્પેક્ટ્રમ, એટલે કે તમે મલ્ટિપલ રિસોર્સિસને કરીને તમે એક્સેસ કરી શકો છો, રાઈટ. એટલે કે હોટસ્પોટ કરીએ છીએ, બધી જ વસ્તુ, ઇન્ટરનેટ કનેક્શન્સ ડિવાઇસ ટુ ડિવાઇસ પણ હોય, મલ્ટી હોપ પણ, મેસ ટોપોલોજી પણ જેવું પણ હોઈ શકે ખરા. મતલબ કે યુનિફોર્મલી જે કોઈ ટેકનોલોજી આપણે યુઝ કરીએ છીએ, સ્પેક્ટ્રમ યુઝ કરીએ છીએ, એરબેન્ડ યુઝ કરીએ છીએ, કંઈ પણ બધું ઇઝીલી વર્ક કરી શકે છે. જે આપણે કનેક્શન્સમાં ઇન્ટરનેટ કનેક્ટ કરીએ છીએ, ઇન્ટરકનેક્ટ એકબીજા સાથે, ત્યારે આપણે ઇઝીલી કરી શકીએ છીએ, રાઈટ. બીજી વસ્તુ છે સ્પેક્ટ્રમ, જે વાત કરીએ આપણે, સ્પેક્ટ્રમ જે છે બેટર ધેન 4G. તો એવું કેમ છે કે આની અંદર જે આપણા બીટ ઓફ સ્પેક્ટ્રમ, જે આપણે બીટ ટ્રાન્સફર કરીએ છીએ, રાઈટ, તો એ એક એવી ટાઈપનું હોય કે લો બેન્ડ બિલો 1G કરતાં, અને હાઈ બેન્ડ મતલબ કે જે આપણને રેન્જ હોય એ પ્રમાણે આપણે ટ્રાન્સફર કરવાનું હોય છે. પણ 5Gની અંદર આપણને કેપેસિટી જે છે એ મોટી છે, રાઈટ. યુ કેન વાઇડ રેન્જ આપણને પ્રોવાઈડ કરે છે કે એના થ્રુ તમે ઇઝીલી કરી શકો છો, રાઈટ. નેક્સ્ટ થિંગ દેટ ઇઝ અ ફાસ્ટર છે. તો શું કામે છે? કારણ કે આપણે અહીંયા જે તમે સેન્ડ કરો છો GBPS તરીકે, કે જેનું ડેટા ટ્રાન્સફર કરીએ છીએ એ મિનિમમ MBPS હોય, પણ જો મેક્સિમમ જેના હાઈ પીક પર આપણે કરીએ છીએ તો ગીગાબાઇટ પર સેકન્ડ આપણે ડેટા ટ્રાન્સફર સેકન્ડ્સમાં આપણે કરીએ છીએ. મોર કેપેસિટી શેની? તો નંબર ઓફ યુઝર્સ છે, ટ્રાફિકની કેપેસિટી કે નેટવર્કની એફિશિયન્સી મળવી હોય, એ બધી જ 4Gમાં કરતાં આપણને 100 ટાઈમ મોર દેન ઇટ ગિવ્સ ધ મોર કેપેસિટી. ટ્રાફિક્સ પણ આપણને ક્લિયર કરીને આપે છે, કોઈ બિઝી ટોનમાં કંઈ નથી મળતું.
right. Next is a lower latency. Lower latency મતલબ કે આપણને જે ઇન્સ્ટન્ટિયસ કામ મળે છે, રિયલ ટાઈમ એક્સેસ કે રિયલ ટાઈમ કોઈ ડિવાઇસની સાથે વર્ક કરવું હોય છે ત્યારે આપણને કોઈ વેઇટિંગ નથી હોતું. ડિક્રીઝ ઇન એન્ડ ટુ એન્ડ when you are doing the communications, right. So here also providing the low latency. Okay. Now we'll see કે why it is more important. 4Gમાં આપણે બધા વર્ક કરીએ છીએ અને કરતા હશું બી ખરા, તો એ શું કામ એટલું ઇમ્પોર્ટન્ટ છે? તો આપણે જનરલી આપણે કહીએ કે આઈઓટી બેઝના કોઈ બી ડિવાઇસ હોય કે કંઈ પણ ઇન્ટરનેટ એક્સેસ થ્રુ કોઈ પણ ડિવાઇસ આપણે યુઝ કરીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહો, આઈઓટી કહો, કોઈ ઓટોમેશન્સ ટૂલ કહો, કોઈ એવા કોઈ મશીન્સમાં તમે યુઝ કરો જ્યાં આપણું ડેટા વધારે યુઝ થતું હોય, અથવા તો તમે એનું કોઈ વોલ્યુમ્સ જે કહેવાય કે કેટલા બધા ટાઈમ્સમાં તમારે એનું કમ્યુનિકેશન્સ કરવાનું થાય, તો એવા બધા ડિવાઇસમાં આપણે 5G જે છે એ યુઝ કરતા હોય છીએ, રાઈટ. બિકોઝ આપણું જે કંઈ ડિઝાઇન કરીએ છીએ વી રિક્વાયર્સ ધ હાઈ ઇન્ફોર્મેશન્સ એન્ડ ઇટ રિક્વાયર્સ ધ અપગ્રેડિંગ સિસ્ટમ, રાઈટ. તો અહીંયા જ્યારે આપણે વાત આવી હાઈ સ્પીડની, કેપેસિટીની, લેટન્સીની, તો આપણને 5G છે બધી જ વસ્તુમાં સપોર્ટ કરે છે એન્ડ હેલ્પ ઇન ઓલ ધ એપ્લિકેશન લાઈક ક્લાઉડ કમ્પ્યુટિંગ, કે એની સાથે ભાઈ કંટ્રોલિંગ કરવું હોય, ડ્રોનની ડિલિવરી કરવાની હોય, વિડીયો ચેટિંગ હોય કે કંઈ પણ એપ્લિકેશન્સમાં આપણે ઇઝીલી યુઝ કરીએ છીએ, રાઈટ. ઓકે, નાઉ વિલ સી કે હાઉ 5G ટેકનોલોજી વર્ક્સ. હાઉ 5G ટેકનોલોજી વર્ક્સ. તો આપણે જોયું કે 5G છે ઇનિશિયલી જે સેલ્યુલર નેટવર્ક્સ જે આપણને બન્યા છે, એ જે સેલ સાઇટ્સ જે આપણને હવે 5Gમાં હોય છે એ આપણને રેડિયો વેવ્સ થ્રુ આપણે કામ કરીએ છીએ, રાઈટ. રેડિયો વેવ્સ થ્રુ આપણે એનું કમ્યુનિકેશન્સ કરતા હોય છે. અને અહીંયા જે આપણે વાયર ટેકનોલોજી કે વાયરલેસ ટેકનોલોજી જે 5Gની અંદર કરીએ છીએ, તો એની અંદર જે એન્કોડિંગ કરો કે કોઈ નંબર ઓફ એરવેવ્સના કેરિયરને વધારો, એ બધી વસ્તુ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. તેની અંદર ટેકનોલોજી કઈ તમે યુઝ કરો? ફર્સ્ટ દેટ ઇઝ ધ OFDM, ઓર્થોગોનલ ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ્સ, રાઈટ. તો આ OFDM શું છે? તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ એક મેઇન રોલ છે 5G નેટવર્કની અંદર. આની અંદર થાય શું કે મલ્ટિપલ કેરિયર્સ જે મોડ્યુલેશન ટેકનોલોજી જે હોય છે કે જ્યાં આપણો ડેટા ટ્રાન્સફર કરીએ છીએ એ ઓર્થોગોનલ નેરો બેન્ડના કમ્બિનેશન્સ થ્રુ આપણે એને ટ્રાન્સમિટ કરીએ છીએ, રાઈટ. ઓર્થોગોનલ વી નો ધ ઓર્થો, રાઈટ. તો એના પ્રમાણે આપણે એને નેરો બેન્ડમાં કમ્બાઈન કરીને આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ. બીજી વસ્તુ આપણે એ પણ સમજીએ કે એની એબિલિટી ઇટ્સ પ્રોવાઈડ ધ હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સમિશન્સ, રાઈટ. ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ ધ રોબસ્ટનેસ ટુ ધ ઇન્ટરફિયર કે કરો મતલબ કે કોઈ બી ડિવાઇસની સાથે, અથવા તો એફિશિયન્ટ સ્પેક્ટ્રમ યુટિલાઇઝેશન્સ. વી કેન ઇઝીલી યુઝ ધ ઈચ સ્પેક્ટ્રમ, રાઈટ. જેટલું મેક્સિમમ યુટિલાઇઝેશન્સ આપણે એના સ્પેક્ટ્રમનું પણ કરીએ છીએ, રાઈટ. સો ઇટ ઇઝ અ OFDM કે તમારું જે ટ્રાન્સફર કરીએ છીએ તો એ ઓર્થોગોનલ નેરો બેન્ડ સિગ્નલ્સમાં આપણે ડેટા ટ્રાન્સમિટ કરીએ છીએ એનું કમ્બિનેશન્સ કરીને. બીજી વસ્તુ અહીંયા આપણને સ્મોલર ટાવર્સ જે મળે છે. ઇનિશિયલી ઘણીવાર આપણે ટેરેસ ઉપર બધાએ ટાવર્સ રાખ્યા હોય જે જગ્યાએ કે કોઈ પણ ડિવાઇસનો, તો એના ટાવર્સની જે હાઇટ હોય છે એ બધી હાઈ રેન્જની હોય છે, મતલબ કે એને અહીંયા આપણે સૌ કોમ્પેક્ટ સાઇઝમાં ટાવર આપણા હોય છે અને ટ્રાન્સમિટ કરો છો કોઈ બિલ્ડિંગની ઉપર કે કોઈ બી અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની અંદર, તો એ સ્ટેન્ડ અલોન ટાવર્સ હોય છે, એના કોઈ ડિપેન્ડન્સી એમાં હોતી નથી, રાઈટ. સો કોઈ પણ સ્મોલ ડિવાઇસ પણ એટલું જ સપોર્ટ કરે છે કોઈ ઘણા બધા ડિવાઇસના સાથે કમ્યુનિકેશન્સ કરવા માટે, રાઈટ. ડઝન્ટ રિક્વાયર દેટ યુ રિક્વાયર ધ મોર બિગ ટાવર. આપણે નાના ટાવરની અંદર પણ એફિશિયન્ટલી વર્ક કરી શકીએ છીએ કારણ કે કોમ્પેક્ટ સાઇઝ છે. નેક્સ્ટ ઇઝ નેટવર્ક સ્લાઇઝિંગ. હવે નેટવર્ક પહેલાં તો આપણે એ વસ્તુ સમજીએ કે સ્લાઇઝિંગ મતલબ કે નેટવર્કનું જે તમે સ્લાઇસ કરીને રાખો છો, રાઈટ. નેટવર્કને આપણે સ્લાઇસ કરીને રાખતા હોય તો અહીંયા આપણે શું છે કે નેટવર્ક સ્લાઇઝિંગ એટલે કે આપણે સ્લાઇઝિંગનું આપણે સમજીએ કે આપણા મલ્ટિપલ વર્ચ્યુઅલ નેટવર્ક આપણે બનાવીએ કે આપણે સેમ ફિઝિકલ ડિવાઇસ ઉપર ઓપરેટ કરે. આપણે કેમ બ્રેડ કહીએ તો બ્રેડની સાઇઝ મોટી હોય છે પણ સ્લાઇસ કરો છો તો શું થાય છે, નાની નાના તમે પીસીસ કરીને સ્લાઇસ કરીને રાખી દો છો. તો અહીંયા પણ સેમ વસ્તુ છે. ઇટ અલાઉઝ
the multiple virtual network to operate on a same physical network. એટલે કે સેમ નેટવર્ક આપણું એક જ છે પણ એને વર્ચ્યુઅલી તમે એને ડિવાઈડ કરીને રાખો છો, રાઈટ. તો આ વસ્તુ કેની અંદર આવી? 5Gની અંદર આવી. તો મોબાઈલ નેટવર્ક ઓપરેટર્સ જે છે, કોઈ પણ મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટ વર્ચ્યુઅલ નેટવર્ક્સ તમારે સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેમ નેટવર્કની અંદર તમારે કરવું હોય તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. ઇઝીલી તમે કસ્ટમાઇઝ પણ કરી શકો છો કોઈ પણ ડિફરન્ટ સર્વિસીસની અંદર, કોઈ બિઝનેસ કે ભાઈ આનું છે, કોઈ પણ રીતે તમે એને ટાસ્ક વાઇઝ પણ ડિફાઇન કરીને ડિવાઈડ કરીને રાખી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ ઇઝ બેનિફિટ્સ ઓર વી કેન સે વેર વી કેન યુઝ ઇટ. તો આપણે પહેલી વસ્તુ આપણે સમજીએ ઓટોનોમસ જે હોય છે, ઓટોનોમસ મોબિલિટી સોલ્યુશન્સ. કે કોઈ પણ પહેલાં એવું હતું કે આપણે કોઈ ઓટોનોમસ વ્હીકલ કે ઓટોનોમસ જે આપણા ડિવાઇસીસ હતા એમાં આપણે કન્સિડર નહોતા કરતા. શું કામે? કારણ કે એનો જે ટાઈમ હોય કે એનો ડેટા સેન્ડ કરો છો, ડેટા રિસીવ કરો છો એ ફ્લેક્સિબલ નહોતું. પણ અહીંયા હવે 5Gની અંદર લો લેટન્સી હોય છે. સેલ્ફ ડ્રાઇવિંગ કાર તમે બનાવો તો તે રોડ સાથે કનેક્શન્સ તમે ઇઝીલી ટ્રાન્સફર, કોઈ સેન્સર મૂકી દો તો ઇઝીલી સેન્સર અને ડેટા ટ્રાન્સફર રિસીવનો એને મળી જાય છે, રાઈટ. તો અહીંયા કોઈ પણ એઆઈ ટેકનોલોજી થ્રુ અથવા તો રાડર ટેકનોલોજી થ્રુ આપણે આ એપ્લિકેશન્સમાં કોઈ કાર હોય, કોઈ સ્ટોપ સાઇન્સ હોય કે કંઈ પણ જગ્યાએ આપણે યુઝ કરી શકીએ છીએ, રાઈટ. પછી આવે છે સ્માર્ટ ફેક્ટરીઝ. સ્માર્ટ ફેક્ટરીઝ કે જ્યાં તમે સેન્સર્સ, કોઈ ડિવાઇસ બધી એઆઈ ટૂલ થ્રુ આપણે એને ઓપરેટ કરતા હોય, કારણ કે ત્યાં આપણે કમ્યુનિકેશન્સ, ઇન્ટરનેટ છે એ હાઈ સ્પીડમાં જોઈએ છે. એટલા માટે આપણે આ ઓપોર્ચ્યુનિટીઝ છે એ જે હાઈપર કનેક્ટેડ સ્માર્ટ ફેક્ટરીઝ જે હોય ત્યાં આપણે ઇઝીલી કરીએ છીએ, રાઈટ. એટલે જો અને એ અહીંયા પણ એ છે કે વાયરલેસલી આપણે કમ્યુનિકેશન્સ કરવું હોય રિયલ ટાઈમ એપ્લિકેશન્સની અંદર તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. અધરવાઇઝ શું થાય? તમારે મેન્યુઅલી બધું વર્ક કરવું પડે. ઇટ્સ ટુ હેક્ટિક એન્ડ ટુ ટીડિયસ વર્ક, રાઈટ. સો એક્યુરેટ પ્રોડક્શન્સ કરવાનું હોય ફેક્ટરીની અંદર, કોસ્ટ ઇફેક્ટિવ વી કેન સે, સેન્સર મૂકી દો કે કોઈ લાઈફ સાયકલ અને કોઈ સાયકલ્સને સ્ટાર્ટ કરવી હોય, કોઈ પ્લાનિંગ કરવું, ડિસિશન્સ લેવું હોય તો બધી જ મશીન બેઝ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ વર્ચ્યુઅલ reality. We all know what is the VR, right? એટલે we can say virtual reality and augmented reality technology. VR AR જે આપણે કહીએ છીએ કે જનરલી મોબાઈલ ફોન્સમાં, હેડસેટમાં, કોઈ સ્માર્ટ ગ્લાસમાં આપણે યુઝ કરતા કે કોઈ પણ ડિવાઇસમાં આપણે ડિજિટલી કોઈ વ્યૂઝને જોવું હોય તે આપણે VR થ્રુ આપણે કરી શકીએ છીએ, રાઈટ. તો આની અંદર પણ આપણે જોઈ શકીએ કે કોઈ મેન્ટેનન્સ લેવાનું હોય, કોઈ ઓપરેશન્સ, કોઈ રિપેરિંગ, કોઈ મેનેજમેન્ટ કંઈ પણ કરવું હોય વિધાઉટ ધ લો લેટન્સી આપણે હાઈ બેન્ડવિડ્થમાં આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ એજ કમ્પ્યુટિંગ. એજ કમ્પ્યુટિંગમાં આપણે વી નો વોટ ઇઝ ધ એજ કમ્પ્યુટિંગ. વી ઓલરેડી નો કે એજ મતલબ યુ આર ડુઈંગ ધ કનેક્શન્સ બિટવીન યોર ડિવાઇસ એન્ડ યોર સ્માર્ટફોન, રાઈટ. એના જે નેટવર્કમાં તમે કમ્યુનિકેશન્સ કરતા હશો તો એ શું થયું? એજ કમ્પ્યુટિંગ, રાઈટ. તો એ જ સિમિલર કે સ્ટોરેજ કરો, એનાલિસિસ કરો જે એની કેપેબિલિટી પ્રમાણે હોય. મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું તો આપણું સ્માર્ટ વોચ અને આપણો ફોન જે બંને એ જ કમ્પ્યુટિંગ તરીકે આપણે એને કહી શકીએ, રાઈટ. તો આવી કોઈ રિયલ ટાઈમની રિસ્પોન્સિવ હોય કે તમારી હાઈ લેટન્સી કોઈ પણ જગ્યાએ આપણે યુઝ કરવાનું થાય તો આપણે યુઝ કરી શકીએ છીએ. જનરલી આની કોમ્પ્લેક્સિટી કોઈ હોય તે પણ આપણે ડાઉન કરી શકીએ છીએ. સો 5G ઇઝ we can get the high speed data, low latency, then we are more capable than the 4G and other generations. Hope you get in the 5G. Fifth generations.